આ બાજુ કંસને સૈનિકોએ સમાચાર આપ્યા કે મહારાજ દેવકીને 7મો ગર્ભ રહ્યો નથી. કંસ કહે છે કે હવે આવે ઈ 8મો. 6 બાળકોને માર્યા એટલે 7મો ગર્ભ પડી ગયો હશે, તો હવે આવે ઈ 8મો. ચોકી પેરો કડક કરવામાં આવ્યો છે, બધાને સાવધાન કરી દીધા છે. સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો છે. શિયાળો ગયો, ઉનાળો આવ્યો, ઉનાળો પણ ગયો, ચોમાસાના મહિનાઓ શરૂ થઈ ગયા. જેઠ મહિનો ગયો, અષાઢ મહિનો ગયો, વાદળાઓ બેવડા ત્રેવડા થઈ અને વરસવા લાગ્યા હતા. અને એમાં બરાબર અષાઢ મહિનો ગયો, શ્રાવણ મહિનાની શરૂઆત થઈ. શ્રાવણ મહિનાનું અંજવાળિયું પક્ષ પૂરું થયું. અંધાર્યા પક્ષની એકમ, બીજ, ત્રીજ આમ કરતા કરતા અષ્ટમીનો સવારનો સૂર્ય ઉદય થયો. અને એ અષ્ટમીનો સૂર્ય પણ ધીમે ધીમે અસ્તાચલ તરફ ગયો છે. અસ્તાચલ તરફ જ્યારે જાય છે, રાત્રિનો પ્રહર થયો અને આ બાજુ ભગવાને પોતાની લીલા શરૂ કરી છે. રાત્રિના 12 વાગ્યાની પહેલા મથુરાના કારાવાસની અંદર ભગવાન ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા છે. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન. ભગવાન ચતુર્ભુજનું પ્રાગટ્ય થયું. કારાવાસમાં એક તેજ પથરાયો. બધા જ સૈનિકો નિંદ્રાને આધીન થયા છે. અને એવા સમયે ભગવાન જ્યારે ચતુર્ભુજ આવ્યા છે, વસુદેવ અને દેવકી ભગવાનને સ્તુતિ કરે, પણ એ સમયે પરમાત્મા મા અને બાબાને માનસિક દીક્ષા દેવા માટે આવ્યા છે. સા દેવકી સર્વ જગન નિવાસ નિવાસ ભૂતાનિ તરામ નરે રે. ઇન્દ્રગેહગ્નિ શિખે વરુદ્ધા સરસ્વતી જ્ઞાન ખલે યથા સતી. જ્ઞાન યથા ખલે સતી. તો એ સમયે મા બાબાને દીક્ષા આપી અને કહ્યું, બાબા કદાચ હું બાળકના રૂપમાં આવું ને તમને ડર લાગતો હોય કે કંસ મને મારી નાખશે, તો ચિંતા ન કરતા. એક પાત્રમાં, એક ટોપલામાં મને પધરાવી અને યમુનાના સામે કિનારે ગોકુળમાં નંદ બાબાના ઘરે મને પધરાવી જજો. ત્યાં એક કન્યા છે, એને લઈને પાછા આવી જજો. આટલું કહી અને ભગવાન અંતર્ધાન થયા. પોતાનું દિવ્ય તેજ માતા દેવકીના ઉદરમાં પધરાવ્યું. અને સમય આવ્યો. અથ સર્વગુણો પેતઃ કાલઃ પરમ શોભન યરેવાજ જન્મ જન્મક્ષમ શાંતરક્ષર ગ્રહ તારકમ. એવો સુંદર સમય આવ્યો કે ભગવાનના પ્રાગટ્યનો સમય આવી ગયો છે. અને ચંદ્રમાએ રોહિણી નક્ષત્રમાં જ્યારે પ્રવેશ કર્યો, શ્રાવણ મહિનાની અંધારી આઠમ, રાત્રિના 12 વાગે મથુરાના કારાવાસની અંદર તમામ દેવી દેવતાઓની સ્તુતિને લઈ, પ્રાર્થનાને લઈ, આ ધરતીની પ્રાર્થનાને લઈ, વસુદેવ દેવકીના પ્રાર્થનાને લઈ અને જેમ એક લાકડામાંથી અગ્નિ પ્રગટે, એમ શ્રાવણ મહિનાની અંધારી આઠમ અને રાત્રિના 12 વાગે મથુરાના કારાવાસમાં ભગવાન બાલકૃષ્ણ પ્રભુનું પ્રાગટ્ય થયું છે. બોલીએ બાલકૃષ્ણ ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી. ભગવાનનું પ્રાગટ્ય થયું. અને ત્યાર પછી થોડી વારના સમયમાં વસુદેવજી મહારાજે ભગવાન ઠાકોરજીને ટોપલામાં લઈ માથા પર બિરાજમાન કરી. કારાવાસના દરવાજાઓ ખુલી ગયા, બંધન છૂટી ગયા અને ભગવાનને ગોકુળમાં લઈ ગયા. માર્ગની અંદર યમુનાજીને ભગવાને સ્પર્શ આપ્યો. ગોકુળમાં ઠાકોરજીને પધરાવી માયાને લઈને આવ્યા છે. અને એ માયાને લઈને જ્યારે આવે છે, ત્યારે માયાને રડવાનો અવાજ આવ્યો. જેટલો માયાનો અવાજ હતો એના કરતાં 1.5 અવાજ તમારો છે. એક વાત કહું, જેટલા લોકો ઊભા થયા છે ને, જેટલા ઊભા છો ને એ જ સાંભળજો, બેઠા છો એ નહીં. જેટલા ઊભા છો એ સાંભળો. જ્યારે ભગવાન આવતા હોય ને, એ ભગવાનના દર્શનમાં આપણે બીજાને આડા આવીએ ને, એટલે બીજા જન્મે રાક્ષસ થવું પડે. ભગવાનના દર્શનમાં આડા ઊભા રહ્યો એટલે બીજા જન્મમાં રાક્ષસ થવું પડે. હવે જેને રાક્ષસ થવું ઊભા રહ્યો, બાકીના બેહી જાઓ. કેમ બેહી ગયા? આ તો બધાય બેહી ગયા. લે, ચમત્કાર વગર માણસ નમસ્કાર કરતો ચમત્કાર વગર નમસ્કાર ન કરે. ત્યારે પરમાત્મા જ્યારે ગોકુળમાં પધાર્યા, આ બાજુ માયા ફરી પાછા મથુરામાં આવે. માયાને રડવાનો અવાજ સાંભળી કંસ આવે છે. અને કંસ એ બાળકીના પગ પકડી અને એને દિવાલમાં પછાડવા માટે જ્યારે જાય છે, તો માયા હાથમાંથી છટકી ગઈ અને આકાશ માર્ગે જઈ અટહાસ્ય કરી અને કહે છે કે મૂર્ખ કંસ, તું મને શું મારવાનો હતો? તારો કાળ જન્મી ચૂક્યો છે અને સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયો છે. આટલું કહી અને માયા જતી રહી. કંસને નિંદ્ર નથી આવતી. આ બાજુ વહેલું પરોઢ થયું. મંદ મંદ સુગંધી પવન વાતો હતો. યમુના 2 કાંઠે વહી રહ્યા હતા. પક્ષીઓનો ગુંજારવ થતો હતો અને નંદ બાબાના એ ગાયોની
ગળાની અંદર જે ઘંટડીઓ બાંધી હતી એનો મીઠો રણકાર આવી રહ્યો હતો. અને એવા સમયે ભગવાનને થયું કે હું આવ્યો, કોઈ જાગતું નથી. એટલે ભગવાન રડ્યા છે. પ્રભુને રોતા સાંભળ્યા એટલે યશોદાજી ઊભા થઈને લાલનજીને ગોદમાં લીધા. ફૈબા દોડતા દોડતા આવ્યા એટલે યશોદાજીએ વધામણી આપી કે જો સુનંદા, ઠાकुर કૃપા કી હમારે ઘેર લાલો ભયો હે, હમારે ઘેર લાલો ભયો શબ્દ સાંભળ્યા. ફૈબા દોડીને ગયા ગૌશાળામાં નંદ બાબા પાસે. બધાઈ હો ભૈયા, બધાઈ હો, બધાઈ હો. નંદ બાબા કહે છે સુનંदा किस बात की बधाई दे रही हो? अरे भैया ठाकुर जी ने कृपा की और आपके घर लालो भयो है, बधाई हो, बधाई हो, बधाई हो, बधाई हो. नंद बाबाના ઘરે દીકરો થયો સમાચાર સાંભળ્યા એટલે નંદ બાબાને એટલો આનંદ થયો કે ગળામાંથી એક માળા કાઢી અને સુનંદાને ભેટ આપી દીધી. પછી તો આખા ગામને ત્યાં આમંત્રણ આપ્યું કે મારા ઘરે દીકરાનો ઉત્સવ ઉજવવા આવજો. આખા ગામની ગાયોને નિરણ નાખી અને આખું ગામ જ્યારે નંદ બાબાના આંગણે આવે છે. હવે ભગવાનના જન્મ દિવસમાં ખાલી હાથે જવાય નહીં. આપણે તો આપણા સગા સંબંધીના છોકરાના બર્થડેમાં ખાલી હાથ ન જતા, તો ભગવાન પાસે કેમ ખાલી હાથે જવું? એટલે સૌ લોકો અબીલ ગુલાલ લઈને ગયા છે. કોઈ લોકો ફૂલ લઈને ગયા, કોઈ ચોખા લઈ ગયા, કોઈ મોતી લઈ ગયા, કોઈ જાંજ પખાવજ, કોઈ ઘૂઘરા લઈ ગયા છે અને કોઈએ હાથમાં ચોપડી લઈ અને નંદ બાબાનું આખું આંગણું ભરાયું હતું. અને એમાં એક માણસ નંદ બાબાના આંગણે ગવડાવતો હતો, નંદ ઘેરે આનંદ ભયો, ભગવાન ઠાકોરજી અહીંયા ન પહોંચી જાય ત્યાં સુધી કોઈ પોતાની જગ્યા પર ઊભા ન થાય. અહીંયા પહોંચી જાય પછી કોઈ પોતાની જગ્યા પર બેઠા ન રહે. જ્યાં સુધી ભગવાન અહીંયા પહોંચે ત્યાં સુધી તાળીઓ હારે ગાવા લાગો, ભાવ સે ગાઈએ.
ખીલતો રહ્યો જન્મ જેલમાં થયો એ જન્મ જેલમાં થયો તોય ખીલતો રહ્યો જન્મ જેલમાં થયો તોય ખીલતો રહ્યો એ નથી કીધા નિરાશા ન ખ્યાલો એ ખ્યાલો માધવ મતવાલો મતવાલો મને લાગે છે વાલો જશોદાનો લાલો માધવ મત
નવનીત જે ત્યાં ગોપીઓ નથી વળી એ જે ત્યાં ગોપીઓ નચિત વળી લૂંટિયા નવનીત ત્યાં ગોપીઓ નથી વળી લૂંટ્યા નવની એ તોય લાગ્યો છે એ તોય લાગ્યો છે સૌને એ વાલો માધવ મતવાલો મતવાલો માધવ મતવાલો મતવાલો મને લાગે છે વાલો યશોદાનો લાલો માધવ મતવાલો મતવાલો એ મને લાગે છે વાલો યશોદાનો લાલો માધવ મતવાલો મતવાલો એ હાલો એ હાલો એ હાલો એ હાલો બધા જોબનપુત્રા પરિવારના એ ગોવાળિયા ઓલી મટુકી ફોડવાની છે જાવાલો એ
સૌને વ્યાસપીઠથી કૃષ્ણ જન્મોત્સવની બધાઈ હો, બધાઈ હો. બધાઈ હો.